શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયકવાડી ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે। આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતા મંદિરમાં 1.5 કરોડના સોના, હીરા, માણેક, જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા। આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે। ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પરંપરા અનુસાર ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેણા પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થતો હોય, જેને લઈને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અંદર નર્મદાના કિનારે અમરકંટકથી ભરૂચ સુધીને આ એક જ સિદ્ધિવિનાયક મંદિર છે। બાકી શિવાલય અને રામ મંદિર, વિષ્ણુ ભગવાનના મંદિરો છે, પરંતુ એક જ આ ગણેશજીનું ઉત્તર વાહિની જેમ ઉત્તર દિશા તરફમાં છે અને પૂર્વાભિમુખ છે। ગણપતિ સૂર્યનારાયણના કિરણો ગણપતિ ઉપર પડે છે। છેલ્લા 20 વર્ષથી આ મંદિરની સેવા પૂજા હું કરી રહ્યો છું અને જે તે સમયે ગાયકવાડ સરકારે આ આભૂષણ ગાયકવાડ સરે આ આભૂષણ અહીં આપેલા હતા। આજે આશરે 2 કરોડના આભૂષણ છે। દર વર્ષે ગણેશ યાગ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, થાય છે। અત્યારે સમસ્ત બ્રાહ્મણો અને ભક્તો દ્વારા આરતી થઈ અને આભૂષણ ચડાયા। સાંજે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા અને શિનોર તાલુકાની પોલીસ અહીં આગળ આવે છે, મામલતદાર પણ આવે છે અને સાથે આ બધા આભૂષણ ચડાવી પરત લઈ જાય છે। પોલીસ બંદોબસ્ત સાથે આ થયું છે। 20 વર્ષથી છેલ્લા મારું સૌભાગ્ય છે કે હું આ મંદિરની પૂજા અર્ચના કરું છું અને નર્મદા પરિક્રમાવાસીની સેવા પણ અહીંયા ભોજનની થાય છે। જય ગણેશ।